આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટ. ઇતિહાસનું એક એવું પાનું કે જે પાનાથી આગળ વધવાની ઈચ્છા જ ન થાય, એટલું બધું જાહો જલાલીવાળું પાનું. એમને કરેલા કાર્યોના ગુણગાન ગાતા ગાતા કદાચ એવું લાગે કે આપણું જીવન ટૂંકું પડે. એટલા તીર્થોના ઉદ્ધાર, એટલા જીવદયાના કામો, એટલા સામાજિક કામો, એટલી બધી એમની રેન્જ હતી સાહેબની કાર્યશીલતાની કે આપણને કદાચ એવું લાગે કે સમાજ અને જગત ટૂંકું પડે. અને એમાં પણ જે એમની વિચક્ષણતા, પ્લાનિંગ અને એમની જે આવડત કામ કરવાની, આઉટરીચિયસ, આ બધાની સાથે શાસન સમ્રાટને યુગ પુરુષ કહેવાનું મન થાય એનું કારણ એ હતું કે આવડતની સાથે સાથે સાહેબ પુણ્ય લઈને જન્મેલા. આદેય નામ કર્મ એટલું પ્રબળ કે એ સમયે કદાચ એવું કહી શકાય કે સાહેબ એક ચક્રી શાસન ચલાવ્યું. એક ચક્રી. એવું ન હતું કે ત્યારે મહાત્માઓ નહોતા, પ્રભાવક મહાત્માઓ ન હતા, પણ સાહેબે દરેક પ્રભાવક મહાત્માઓ સાથે જે સુમેળ સાચવી અને એક છત્ર આપ્યું હતું. અને એ એક છત્રના જે ફાયદાઓ સંઘે જોયા એ ઇમ્મેન્સ હતા. આજે પણ ઘણીવાર ઘણા વ્યક્તિઓના મોઢેથી આવું સાંભળવા મળે કે સ્વામિનારાયણ સંપ્રદાય 500-550 વર્ષથી આવ્યો, પણ આજે એ લોકોની અંદર એક ચક્રિતા છે કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ તો પ્રમુખ સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી મહારાજ આવ્યા તો હવે એ જ. તો એમની જે આદેયતા બધા સ્વીકારે છે અને એના કારણે BAPS કે જે બહુ પાછળથી એડ થયું, એ લોકોનો વિકાસ એ આપણને આમ ઘણી બધી વખત આંખ હાંજી દે એવો લાગે બહુ ઓછા સમયમાં. અને મૂળમાં ઘણા બધા કારણોમાંનું એક કારણ લાગે કે માથે એક ચક્રિતા છે. આપણે ત્યાં અલગ અલગ મહાત્માઓ અને અલગ અલગ સામાચારીઓ હોવાના કારણે એ શક્ય પણ નથી અને કદાચ એ એટલું ઇષ્ટ પણ નથી લાગતું કે એવું થાય. કારણ કે સામાચારીઓ તો અલગ રહેવાની જ, પણ વિચારોની એક તંત્રિતા, એક તંત્ર બને, એ એવું જો શક્ય થાય તો કેવું જગત બને, કેવું જૈન શાસનનું ભવિષ્ય બને, એ જોવાનું જો આપણને કદાચ કંઈક પામવા મળે આવું કે કેવું હોય, તો એનો અણસાર આ શાસન સમ્રાટના સમયમાં આપણને જોવા મળતો હતો. અલગ અલગ સમુદાયો, અલગ અલગ સામાચારીઓ હોવા છતાં જૈન સંઘ સંપૂર્ણપણે એક રહેતો હતો. અને એનો જે સૌથી મોટો ફાયદો થયો એ વાળી ઘટના એટલે શત્રુંજયની બાબતમાં પૂજ્યશ્રીએ કરેલો ક્રાંતિકારી નિર્ણય. મેટર એવી રીતે હતી કે 1942માં એ સમયે આપણે આઝાદીમાં નહોતા, અંગ્રેજોના રાજ્યમાં હતા. એટલે ત્યાં દરેક જગ્યાના ઠાકોર અને રાજાઓ રહેતા હતા. રાજાશાહીનો જમાનો હતો. એટલે પાલીતાણામાં પણ પરંપરાગત ઠાકોર જે રહેતા, એ ઠાકોર એ ત્યાંના મુખ્ય ગણાતા અને એમની આણ વર્તાતી. હવે એ પાલીતાણાની અંદર સંવત 1942માં આપણા શ્રી સંઘોએ એમની સાથે કરાર કર્યો હતો, રખોપાનો કરાર. રખોપાનો કરાર એટલે જેમાં આપણે શત્રુંજયની યાત્રા કરીએ તો એ શત્રુંજયની યાત્રા સમયે, એ સમયે આજના જેટલો ડેવલપ્ડ આ રીતનો સાધન સામગ્રીઓનો ન હતો. એટલે હિંસક પશુઓનો ભય, ચોર લૂંટારાઓનો ભય, માર્ગ ભૂલી જવાનો ભય, ત્યારે તો આવી ક્લિયર કેડીઓ પણ ન હતી શત્રુંજયની. એટલે ત્યારે ઘણા બધા ભય રહેતા. તો જૈન સંઘ આવું ઈચ્છતું, મહાજન આવું ઈચ્છતે કે ભાઈ રક્ષણનું કાર્ય તો રાજ્યનું હોય, તો ઠાકોર તરફથી આપણને આ રક્ષણનું કાર્ય થવું જોઈએ અને એની માટે આપણે એમને આપવું પડે રખોપાની સામે કંઈક વળતર, તો આપણે આપવું જોઈએ. એમાં શું વાંધો છે? એટલે છેક સંવત 1942માં આવા રખોપાનો 40 વર્ષનો એક નિર્ણય થયો હતો કે તમે આ શત્રુંજય તીર્થમાં અમારા યાત્રિકોની ને અમારી બધાની રક્ષા કરો, એ રખોપા પેટે અમે તમને આટલા 1000 રૂપિયા આપશું, જે દર થોડા સમય અંતરાએ બદલાવતા રહેતા હતા, અમાઉન્ટ બદલાતી રહેતી હતી. એને 40 વર્ષ પૂરા થયા એટલે કે હવે સંવત 1982નું વર્ષ આવ્યું.
એ સમયે અંગ્રેજોનું શાસન એટલે કર્નલ જે વોટસન, જે કાઠિયાવાડના એ સમયના મુખ્ય ગણાતા, એમની સાથે આપણા નગરશેઠ પ્રેમાભાઈ એમણે ચર્ચા ચાલુ કરી કે હવે આ જે રખોપાનું કામ છે એમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાલીતાણાનો ઠાકોર અમને કોઓપરેટિવ નથી રહ્યા અને એ રખોપાનું કામ એમની બરાબર રીતે નથી કરતા અને તેમ છતાં બળજબરીથી અમારા યાત્રિકો પાસે કે અમારી સંપત્તિઓને કંઈક ને કંઈક રીતે કનડગત કરી રહ્યા છે. તો ઠાકોર સાથેની તો ઘણી બધી મંત્રણાઓ, ઘણી બધી વાતો એ ફેલ ગઈ. ઠાકોર ન્યાય આપવા તૈયાર જ ન હતા, કારણ કે એક નશો હતો ઠાકોરને, ગજબનાક નશો, કે ભાઈ રાજ્ય મારું છે, આ જઈને શું કરી લેશે. એટલે પ્રેમાભાઈએ કર્નલ જે વોટસનને વચ્ચે મૂક્યા અને એમણે એમ કીધું કે જો હવે આ રખોપાની 40 વર્ષની મુદ્દત પૂરી થાય છે તો પછી તમે હવે આ બાબતની અંદર જે ફેરફાર કરવાનો છે રકમનો, એ બંનેઓને અધિકાર છે. તો તમે પણ આ રખોપાની રકમ એવી રીતે ઠાકોર પાસે નક્કી કરાવો કે જે રિઝનેબલ હોય. એ કાંઈ પણ માંગે એ કેવી રીતે ચાલે. એટલે એમણે આને વચ્ચે મૂક્યા રાજ્યને, પણ પરિણામ ઊંધું આવ્યું. આ જે વોટસને ઠાકોરને એવું કીધું કે તમે જ્યાં સુધી રખોપાની રકમ આપણી નક્કી ન થાય, ભલે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે તમારો એગ્રીમેન્ટ પૂરો થાય છે, પણ જ્યાં સુધી બંને પક્ષોનું મ્યુચ્યુઅલ કંઈ અન્ડરસ્ટેન્ડિંગ ન થાય અને કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી તમે યાત્રિકો દીઠ, તમે રખોપો ન મળતું હોય તો તમે યાત્રિકો દીઠ તમારે જે પણ લેવું હોય તમે લેજો. હવે આ તો આખું ઊંધું થયું અને એના કારણે સંબંધ તો ઓર બગડવાનું ચાલુ થયો, કારણ કે ઠાકોરને તો એ જ જોઈતું હતું. એટલે હવે તો ઓર કનડગત વધવા લાગી. એટલે જૈનો અને ઠાકોરનો જે સંબંધ હતો એ ઓર વણસ્યો. અને આ જે ટેક્સ લેવાનું એણે વિચાર્યું ઠાકોરે કે ભાઈ મને રખોપો નથી મળતો તો હું વ્યક્તિ દીઠ ટેક્સ લઈશ. એને નામ આપવામાં આવતું હતું મુંડકા વેરો. મુંડકો એટલે માથું, માથા દીઠ વેરો લેવો એને મુંડકા વેરો કહેવાય. તો એણે એ મુંડકા વેરો લેવાનું શરૂ કર્યું અને આખા ભારતના એ સમયના જૈન સંઘો આ મુંડકા વેરાના વિરોધમાં ઉતરી ગયા. કઈ રીતે ચાલે? ટેક્સ કેવી રીતે લો? યાત્રા કરવા આવે એ માણસ આગળથી ટેક્સ લેવાતો હશે? કેવી રીતે લેવાય? એ સ્વેચ્છાએ લખાવે તો વસ્તુ અલગ છે, પણ તમે એની યારે કમ્પલસરી એની આગળ ટેક્સ માંગો અને જાણે આ તીર્થ તમારા બાપાનું હોય એવી દાદાગીરીઓ કરો અને જૈન સંઘ ચલાવી લે, કેવી રીતે બને? એટલે એ તરત જ બધાએ વિરોધ ચાલુ કર્યો. એ સમયે આણંદજી કલ્યાણજી પેઢી કે જે વર્ષોથી પરમાત્માના શાસનના અનેક પ્રશ્નોની અંદર વિચક્ષણતા અને કુનેહપૂર્વક, કારણ કે એ પેઢીની અંદર જે વડીલો હતા એ સમયે એ બધા લોકો એટલા બધા પ્રતિષ્ઠિત હતા કે ખુદ અંગ્રેજ સરકારે પણ એ લોકોની શહેરમાં રહેવું પડતું. ઘણીવાર એ લોકોનો વગ એટલો બધો પ્રભાવક સાબિત થતો કે અકલ્પનીય વસ્તુઓ જૈન સંઘ શાસન પાસેથી, અંગ્રેજો પાસેથી કરાવી શકતું હતું. તો આણંદજી કલ્યાણજી પેઢીએ હવે પોતાના નેટવર્કિંગ દ્વારા એ સમયે જેટલું જે અવેલેબલ હતું એ નેટવર્કિંગ દ્વારા એમણે અલગ અલગ જગ્યાએથી જોરદાર કાર્યવાહી શરૂ કરી. આ પગલાંની વિરુદ્ધ વળતો પગલું લેવાવું જોઈએ અને એની માટે સરકારને અરજીઓ આપવાની શરૂ થઈ, મેમોરિયલ શરૂ થયા અને આ મુંડકા વેરાના વિરોધની અંદર હદની બહાર આપણે આમ ગણતરી ન કરી શકીએ એટલા બધા પત્રો સરકાર સુધી આપણે પહોંચાડ્યા. આ એવો રસ્તો હતો કે જે બહુ જ અહિંસક અને બહુ જ સરસ હતો. એટલે આપણને એવી ધારણા હતી કે જો આ રસ્તેથી પતી જતું હોય અને એના કારણે ગવર્મેન્ટ પ્રેશર મૂકે ઠાકોર ઉપર અને ઠાકોર જો મુંડકા વેરો પાછો લઈ લે તો બહુ સારું. સમહાવ આ આટલા બધા પ્રયત્નો કરવા છતાં ગવર્મેન્ટ ઉપર કોઈ પ્રેશર જ ના આવ્યો અને ગવર્મેન્ટે ક્યાંય પણ ઇન્ટરવ્યૂ કરવા માટેની કોઈ જાતની ઇનિશિયેટિવ લેવાની તૈયારી પણ ન બતાવી અને ઠાકોરનો નશો તો વધતો જતો હતો. આણંદજી કલ્યાણજી પેઢીને ક્યારેય પણ કંઈ પણ વસ્તુમાં જરાક પણ વિમાસણ લાગે એટલે એમની માટેનું ફાયર બ્રિગેડ હતું શાસન સમ્રાટ. શાસન સમ્રાટને મળવાનું થયું. રાજનગરની અંદર બધા જ સંઘોના મોભીઓ વગેરેને બધાને ભેગા કરવામાં આવ્યા. એક મિટિંગ રાખવામાં આવી. અન્ય પ્રભાવક મહાત્માઓ વગેરેને પણ તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને ઘણા બધા પ્રભાવક મહાત્માઓ અને સંઘના બધા મોભીઓ અને ઘણો બધો મોટો સંઘ આ બધા ભેગા થયા પૂજ્યશ્રીની નિશ્રામાં અને શાસન સમ્રાટને બધાએ
ખુલ્લો દોર આપ્યો કે સાહેબ આપ નક્કી કરો કે હવે આની બાબતમાં શું કરવું જોઈએ. શાસન સમ્રાટે અન્ય મહાત્માઓનો વ્યૂ પોઈન્ટ લીધો. બીજા બધા મોભીઓને પણ પૂછ્યું કે તમે કયા કયા પગલાં લીધા છે. એ પગલાંનું ઇવેલ્યુશન થયું કે એમાં ક્યાં ક્યાં આપણે બરાબર હતા, ક્યાં ક્યાં હજી થઈ શકે એમ છે. સ્કોપ ચેક કરાયો. બીજા કયા પગલાં હવે લઈ શકાય એમ છે. આ એટલી બધી ક્લેરિટી સાથે થતું હતું કે આપણને કદાચ એવું લાગે કે કોઈ એક કંપનીની બોર્ડ મિટિંગ ચાલતી હોય અને જે સિસ્ટમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું જોઈએ એ રીતે શાસન સમ્રાટ બધા પાસેથી જવાબો લેતા અને બીજી બાજુ બધાને સંતોષતા પણ હતા. બહુ જ લાંબી મિટિંગ પછી એવો નિર્ણય થયો કે તમારી બધાની વાતો સાંભળ્યા પછી એવું લાગે છે કે આપણે આપણાથી બનતા બધા જ પ્રયત્નો આ પેઢીએ પોતાની કુનેહપૂર્વક બહુ જ સરસ રીતે કર્યું છે અને સાહેબે આણંદજી કલ્યાણજી પેઢીને સખત બેક કરી કે આ બહુ જ સરસ રીતે તમે કાર્ય કર્યું. થઈ નથી શક્યું તો કશો વાંધો નહીં, પ્લાન એ ફેલ ગયો છે તો હવે કડક પગલાં લઈએ અને પ્લાન બી કરીએ. અને આ કડકાઈવાળા પગલાંમાં શાસન સમ્રાટના મુખેથી આ વસ્તુ નીકળી કે આપણે અસહકાર કરવો જોઈએ. અને એવો અસહકાર કે જે ઠાકોરને પણ થકવી દે. ઠાકોરે બહુ જ બધી મશીનરીઝ એ વ્યક્તિઓને નિમ્યા છે, બહુ બધી સિસ્ટમો રાખી છે. સ્ટેશને ઉતરે સિહોર ત્યાંથી લઈને છેક સુધી એણે એટલી બધી વ્યક્તિઓની ફોજ ઊભી કરી છે વેરો લેવા માટે કે એને આ બધાનો ખર્ચો સખત પડે છે. હવે એને વેરો આપી અને એનો વિરોધ કરવો એ તો નકામું છે. અત્યારે આપણી ફરજ એ બને છે કે જેને વેરો નાખ્યો છે એના પેટ ઉપર લાત પડે અને એ થાકે, એની તિજોરી ખાલી થાય એવો પ્રયત્ન હવે થવો જોઈએ. અને આ જ સૌથી બેસ્ટ જવાબ હશે એને આપવા માટેનો. કારણ કે આ અરજીઓ અને પત્રો આ બધાથી એ લોકો પ્રૂફ થઈ ગયા છે. તો હવે એવું અસહકાર કે જેમાં ઠાકોર થાકે અને ઠાકોર ઝૂકે. તો ઠાકોર ઝૂકશે ફક્ત આર્થિક સત્તાથી, અને આર્થિક રીતે જો એને પાયમાલ કરવો છે તો હવે એક જ રસ્તો છે કે એને જેટલાના પગાર ચૂકવવાના છે એ પગાર પણ છૂટે નહીં એવી ઇન્કમ એને થવી જોઈએ. અને એની માટે આખો શ્રી સંઘ નક્કી કરે કે આપણે શત્રુંજયની યાત્રા કરવા જશું નહીં. સાંભળતા પણ આઘાત લાગે એવી આ ઘટના ઈસવીસન 1926માં થયેલી આ ઘટના. આજે કોઈ નાનકડો માણસ પણ જો ભૂલથી પણ આવું સજેશન આપી દે ને કે યાત્રા બંધ કરવાની છે, તો એટલા બધા બુદ્ધિવાદીઓ આજે શાસનની અંદર પણ બેઠા છે કે જે લોકો એમ કે યાત્રામાં અંતરાય કરીએ તો બહુ પાપ લાગે, યાત્રા બંધ થાય તો ગિરિરાજ પર પ્રભુ અપૂ જ રહેશે, નોકરો ચડી બેસશે, આવા બધા નિર્ણયો ન લેવાય. આવી બુદ્ધિનો ચમચો ચલાવવાવાળાના આપણે ત્યાં આજે અનફોર્ચ્યુનેટલી ઢગલા છે. પણ એ સમયે જે નિર્ણય લેવાયો હતો એ નિર્ણયની જે ગંભીરતા હતી, એનું જે અંદરનું વિચારધારા હતી એ વિચારધારા એટલી ગજબનાક હતી અને લોકોએ એટલા પ્રેમથી સ્વીકાર્યા આ નિર્ણયને કે એ સમયે મોહનસુરી મહારાજ સાહેબ એ ત્યાંથી 1 એપ્રિલ 1926થી યાત્રા બંધ થઈ. યાત્રા આપણે કરવાની બંધ કરી. 1 એપ્રિલ 1926માં નિર્ણય, ઐતિહાસિક નિર્ણય લેવાયો રાજનગરની અંદર. અને 31 માર્ચે મોહનસુરી મહારાજ સાહેબ જે છે એ ત્યાં યાત્રા કરવા ગયા હતા. અને એમણે એવું લખ્યું કે 1 એપ્રિલથી પાલીતાણાની અંદર એક પણ યાત્રાળુ અહીંયા હાજર નથી. એમ હજી સુધી એક પણ વ્યક્તિને મેં જોયા નથી. સાધુ સાધ્વી ભગવંતો એ બધા જ અહીંથી વિહાર કરીને નીકળી ગયા છે. પાલીતાણામાં ગણીને જે લોકો નથી જ મૂવ કરી શકતા એવા 2 થી 4 કે 5 સાધ્વીજી ભગવંતો સિવાય હવે પાલીતાણામાં એક પણ સાધુ ભગવંત બિરાજમાન નથી. પાલીતાણાની અંદર એક પણ વ્યક્તિ દેખાતો નથી. એ સમયે સૌરાષ્ટ્ર નામનું એક ન્યૂઝપેપર નીકળતું હતું. એને 1 એપ્રિલનું દિવસે જે છાપું બહાર પાડ્યું હતું એ છાપાની અંદર એમણે લખ્યું હતું કે શિહોર સ્ટેશને સ્વયંસેવકોના પટ્ટા પહેરેલા જૈન જુવાનિયાઓ ચારે તરફ આંટા મારી રહ્યા છે. જૈનોએ યાત્રા બંધ કરવી જોઈએ, એટલે કૃપા કરીને 31મીની સાંજે પાલીતાણા ખાલી કરી દો. આવી આજીજીઓ આ સ્વયંસેવકો કરી રહ્યા હતા. યાત્રાળુઓમાં એની લાગણીમાં દર્દનો પાર નથી. યાત્રા બંધ એ એમને મૃત્યુ જેવું લાગે છે. પણ રાજાની ગુલામી સ્વીકારી લેવી એના કરતાં
સ્વયંસેવકો જે કહે છે એ વાતને સ્વીકારવી આ ખુમારી એ યાત્રાળુઓના મનમાં પણ અને મુખમાં પણ વર્તાતી હતી. ગઈકાલે સાંજે અમે તળેટી જોઈ હતી, આજે પણ અમે તળેટી જોઈએ છીએ. 31મી માર્ચની તળેટી અને 1 એપ્રિલની તળેટી, આ બેવની અંદર જમીન આસમાન કરતાં વધુ ફરક છે. માનવોથી ઉભરાતી તળેટી ક્યાં અને આજની આ સુમસામ તળેટી ક્યાં. લાડવા વેચવાની આખી પ્રવૃત્તિ બંધ છે. કોઈ માણસનું મોઢું વેચનારાનું કે લેનારાનું પણ ત્યાં નથી. પાણીની પરબો નથી કે નાસ્તાની દુકાનો નથી, ડોડીવાળા પણ નથી અને ફૂલ વેચનાર માલણો પણ નથી. તળેટીની આખી ભૂમિ આજે ખાવા જાય છે. સોગન ખાવા માટે પણ એક મનુષ્ય નથી. યાત્રિક ઉપર નભતો કોઈ પણ માણસ આજે પાલીતાણામાં દેખાતો નથી. પાલીતાણાની આગના સામે શાંત અસહકાર કરતો આજે આ તળેટીનો માહોલ એ એક જ શબ્દથી દઈ શકાય કે આજે ફક્ત કાગડા ઉડે છે. પીળા ડગલાવાળા પાલીતાણા રાજ્યના સિક્કા ધરાવનારા પોલીસો એ જાણે હવે માણસોને ગોતવા, જેમ જાનવર શિકાર માટે નીકળે એમ એ માણસોને ગોતવા નીકળ્યા છે. આ ન્યૂઝપેપરમાં લખેલી વાતો અને એ સાંભળી વાંચી અને એવું અંદરમાં આપણને આજે લાગે કે કઈ એ જૈન શાસનની એકતા હશે. એ સમયે કોઈ વિરોધ નહીં, કેવું એક ચક્રી શાસન આ શાસન સમ્રાટે એ સમયે એમની આદયતાપૂર્વક ચલાવ્યું હશે. ગજબનાક, આપણે કલ્પના બહારનું લાગે કે આખો જૈન સંઘ, અને એ સમયની તો વસ્તી કેવડી મોટી, અને આટલા બધા વ્યક્તિઓમાંથી કોઈ એક માથું એવું નહીં નીકળ્યું કે જેને શાસન સમ્રાટના આ નિર્ણયની સામે એને વિરોધ કરવાનું મન થાય, એને નવો પક્ષ રચવાનું મન થાય, એને નવો ચોકો રચવો છે, વિરોધની અંદર વોટ્સએપે ફેરવવા હશે, પ્રચારો કરવો હશે. એક વ્યક્તિ નહીં. આદેય નામ કર્મ કોને કહેવાય એ શાસન સમ્રાટને જોઈને આપણને લાગે. આજે ખરા અર્થમાં કહીએ કે આજે આવા આદેય નામ કર્મવાળા મહાગુરુ, નાયક, મહાનાયક એની જરૂર સૌથી વધારે આજે સંઘને ચાલે છે. કેવો નિર્ણય! 2 વર્ષ વીત્યા, 2 વર્ષ, અને એ 2 વર્ષની અંદર સિંહોર સ્ટેશન ઉપર એક જૈનના બચ્ચાએ પણ પગ મૂક્યો નથી. આપણા રૂવાડા ઊભા થઈ જાય કે શાસન સમ્રાટની એ સમયની લોકોની સ્વીકાર્યતા, એ સમયના મહાત્માઓની સ્વીકાર્યતા, એ સમયે આણંદજી કલ્યાણજી પેઢીની આણ કેવી અકબંધ લોકોમાં હશે. આણંદજી કલ્યાણજી પેઢીનું રિપ્રેઝન્ટેશન, એની ઉપર લોકોનો કેવો અનહદ વિશ્વાસ હશે કે પેઢીએ જે નિર્ણય લીધો છે આ શ્રેષ્ઠીઓ બધું જ ચકાસી લે, અને આ શ્રેષ્ઠીવર્યોએ જે કર્યું ઇટ ઇઝ ડન. અને શાસન સમ્રાટ જેના માથે હોય એવી આણંદજી કલ્યાણજી પેઢી અને એવું જૈન શાસન એ સમયે એટલો ગજબ ડંકો વગાડી ગયો કે હવે 2 વર્ષની આસપાસનો સમય થયો અને પેલા ઠાકોર પાસે જાણે કોઈ રસ્તો જ ન બચ્યો હોય. એની તિજોરીઓ ખાલી થઈ ગઈ પટ્ટાવાળાઓને અને બીજા બધાઓને પગાર આપતા, અને હવે એણે કમ્પ્લેન કરી અને એ ગયા રાજ્ય સરકાર પાસે, અંગ્રેજો પાસે. આપણે બધાએ એક શબ્દ સાંભળ્યો છે. લાલ બહાદુર શાસ્ત્રીના સમયે એક શબ્દ બહુ ફેમસ થયેલો હતો, શિમલા કરાર. અને એ એટલું કોન્સ્પિરસી હતી શિમલાની કે આપણને એવું લાગતું હતું કે આ શિમલા કરારમાં શું ને શું થયું હતું, ને એ પછી તાશ્કંદના કરાર થયા હતા. જેમ રાજ્યની અંદર, રાષ્ટ્રની અંદર આ શિમલા કરાર જે છે એ એટલા બધા પોપ્યુલર થયા હતા, એવો જૈન શાસનની અંદર પણ આ એક વસ્તુ પોપ્યુલર બની જે કદાચ આજની જનરેશન સુધી પહોંચી જ નથી, અને એ હતા શિમલા કરાર. યસ, શિમલા કરાર થયા. કારણ કે શિમલાની અંદર ત્યાંના વાઇસરોયે એ સમયે આપણા બધાના ટ્રસ્ટીઓને, આગેવાનોને અને બીજી બાજુ આ પાલીતાણાના ઠાકોર જે હતા એના માણસોને, આ બધા લોકોને શિમલાની અંદર ભેગા કર્યા. અને ભેગા કર્યા પછીથી એમણે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, ગોળમેજી પરિષદ બનાવડાવી. અહીંયાથી ઘણા બધા લોકો શાસન સમ્રાટને મળી અને ગયા, બધા આપણા શ્રેષ્ઠીઓ, મોભીઓ, અને શાસન સમ્રાટની ઘણી બધી જે સલાહો હતી એ બધી સલાહો લઈ અને એ લોકો ત્યાં ગયા. એમના માથે એટલી મોટી જવાબદારી હતી કે આખો ભારતનો જૈન સંઘ હવે એમની સામે મીટ માંડીને બેઠો હતો કે આ લોકો હવે શું નિરાકરણ લાવે છે. દાદાની યાત્રા વગર
જાણે મોત આવીને ભેટી પડ્યું હોય એવી સ્થિતિમાં બધા લોકો હતા. પણ સામે એક ખુમારી પણ અકબંધ હતી કે કોઈને ઝૂકીને જૈન ઊભો રહે એ તો જૈન શાસનને માન્ય જ ન હોય. અને ઠાકોરનું માન ઉતર્યું. ઠાકોર ત્યાં આવ્યો અને ઠાકોરના માણસોએ ત્યાં અંગ્રેજોની હાજરીની અંદર એ સમયે એવું નક્કી કર્યું કે પ્રતિવર્ષ આ મુંડકા વેરો હવે બંધ થશે. હવે ઠાકોર મુંડકા વેરો નહીં લે અને પ્રતિવર્ષ 60,000 રૂપિયાનું જે રખોપાની વાત હતી, જે દર વર્ષે આપણે પહેલાં પણ આપતા હતા, ઓલરેડી કરાર થયા હતા અને આપણી એ આપવાની તૈયારી હતી. ખાલી આપણી વાત એટલી હતી કે એ જે 1 લાખ રૂપિયા માંગતા હતા એ 1 લાખ રૂપિયા આપવાની આપણી કોઈ તૈયારી ન હતી અને એનો વિરોધ હતો. એ સમયે આપણે 15,000 રૂપિયાથી આગળ વધી અને વચલે રસ્તે આવવાના તૈયારીમાં હતા. ઠાકોર 1 લાખ રૂપિયા ઉપર અડી બેઠેલો હતો. અંગ્રેજોએ વચ્ચે પડી અને એ સમયે 60,000 રૂપિયાનો ફિગર બહાર પાડ્યો. હવે આ મોભીઓની સામે, નજરની સામે શત્રુંજયનો 2 વર્ષનો વિરહ હતો. આ મોભીઓની સામે શાસન સમ્રાટે આજ સુધી કરેલી અથાગ મહેનત હતી. આ મોભીઓની સામે અનેક સાધુ સાધ્વીજી ભગવંતો કે જે લોકોએ આ નિર્ણયને અકબંધ રાખવા માટે ગજબનાક સમર્પિતતા અને લોકોની અંદર પણ આની માટેનો ભાવ ટકી રહે એ માટેના પ્રવચનોની ધારા વહાવી હતી. એ મોભીઓની નજરની સામે આ શત્રુંજયનું ભવિષ્ય હતું. એ મોભીઓની નજરની સામે જૈન સંઘની નેક્સ્ટ જનરેશન હતી કે જે 2 વર્ષથી શત્રુંજયને સ્પર્શી નથી શકી. અને આ મોભીઓ હવે શું નિર્ણય લે છે અને આ નિર્ણય પછીથી શાસન સમ્રાટ કયું સ્ટેટમેન્ટ આપે છે, આ બધી વાત આવતીકાલે જોઈએ. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે આજે પરમાત્માને ખરેખર જો પ્રાર્થના કરવા બેસીએ તો આ કરીએ કે સાહેબ અમને આવું ઐક્યવાળું જૈન શાસન આપો જેમાં આવી એકતા હતી. નિર્ણય સાચો છે ખોટો છે એ નક્કી કરવાની બુદ્ધિનો ચમચો હલાવવાની કોઈને ઈચ્છા ન હોય, કારણ કે અમે સમર્પિત થઈએ સદીના એવા મહાનાયકોને કે જે મહાનાયકો ફક્ત ને ફક્ત ગીતાર્થતાને લઈને બેઠા છે, જેનો આદર્શ શાસન સમ્રાટ બેઠા છે. એમણે જે કાર્ય કર્યું અને એક સદીના મહાનાયકની જેમ સાહેબ જે રીતે આપણે એને જોઈ શકીએ એવી જે એમણે આખી પ્રતિભાને વિકસાવી છે, એ પ્રતિભા આગળ શું કરે છે અને આણંદજી કલ્યાણજી પેઢી માટે સાહેબ શું સ્ટેટમેન્ટ આપે છે એ બધું આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.